તારે શું હોય ભાઈ સવારમાં રવિના ફૂઈને રંગ કરતો મમ્મી છત્રી લેવા કે પોપટલાલ ની છત્રી મને કે તને લઈ દઉં નીલી આવી કે શું હું ઘઉં ચોખા ખાંડ પછી બીજું કઈ કેરોસીન આવતું પેલા કેરોસીન બંધ કરીને હજી સાહેબ પછી 5 મણ ઘઉં આવી છે ને 5 મણ ચોખા આવી છે બીજું હમણાં 25 રૂપિયા કિલો વેચ નાખો દુકાને જઈ જલ્દી એટલે આ ઉઠી કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું આવી ગયો ક્યાં આવ્યો વરસાદ બહાર આવવાને બહાર હે ને તો મિત્રો તમે વિચારતા હશે સવારમાં હવે હું જોઈ લો ટાઈમ જો આપણે કેટલા વાગ્યા સવારના 8 વાગ્યા છે આપણે મસ્તની નાસ્તો કરવા બે ગયા પેલા ચા લઈ લઈને માથે સરસ મજાની તેલવાળી રોટલી અને આપણે છે ને હવે એમ વિચારવું કે ડેઈલી વ્લોગિંગ ચાલુ કરી દઉં તમને શું લાગે ડેઈલી વ્લોગ ચાલુ કરાય કે ના કરાય કોમેન્ટ કરીને કહી દેજો ડેઈલી વ્લોગમાં શું કરવું મને એ નથી સમજાતું સમજાઈ ગયું ચાલુ તો હમણાં કરી દો હવે આજ શું કામ ચાલુ કર્યું ખબર છે કે આજ જવાનું કૂપનના ઘઉંને ચોખા લેવા તમારે ઘણાને આવતા જશે કૂપનના ઘઉં ચોખા તારે શું હોય ભાઈ સવારમાં રવિના ફૂઈને રંગ કરતો ઉઠાડે ને કે ડેડુ બ્લોગ બનાવ્યો તો મને કહી છે કે હાલો આપણે નાસ્તો મસ્તનો કરી લો તમે બધા નાસ્તો કર્યો કે નહીં કોમેન્ટ કરી દો બધા ચાલો મમ્મી કરી દઉં લઈ નથી જતા કોઈ હાલો શું લેવાનું ઘઉં ને ચોખા હે છત્રી લઈ આમ જો કાલે મારી મમ્મી છત્રી લેવા કે પોપટલાલ ની છત્રી મને કે તને લઈ દઉં નીલી આવી કે જોઈએ લાલુ હાટું લીધી વિહાન હાટું એ તો આ પોપટલાલ ની છત્રી નો લેવાય પોપટલાલ તો વાંઢો હે તો તું આમ રાખ તો બ્રશ કરતો બધા બતો કેવી રીતે બ્રશ કરતો એટલે હા મારા દીકરા ના આવડો ભાઈ ચલો વિહાન બાય હવે તો આપણે હવે ઘઉં ચોખા લેવા જઈ ગાડીમાં જે ચાર્જિંગ સવારમાં લાઇટ વહી ગઈ છે 2 દી પહેલા મેસેજ આવી ગયો હતો સરકારનો કે તમારે 7 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી લાઇટ નહીં હોય ધ્યાન રાખજો હે ભૂલી ગઈ કોણ ભૂલી ગયો કાંઈ નહીં કેટલા વાર ઘઉં ચોખા આપવાના 3 વાર હતા 3 વારના ઘઉં ચોખા આપવાના ફતે નહીં કાંઈ એટલો માલ આવવાનો શું ઘઉં ચોખા ખાંડ પછી બીજું કઈ કેરોસીન આવતું પેલા કેરોસીન બંધ કરીને હજી સાહેબ પછી હાલો હવે આપણે ગાડી અહીંથી ચાલુ કરી દેવું અને કાચ બાદ પેડા જરાક સાફ કરી નાખવું બરોબર ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાશન વાળાની દુકાન રાશન જ કહેવાય ને શું કહેવાય નથી ખબર મને જો આપણા કોઈ બેઠા જો શું કસી બેન હાય કેમ છો મજામાં બસ મજા શું લેવા આવ્યા ઘઉં ચોખા લેવા વારામાં ઊભી હું લાઈનમાં ઉભા જો પગ નથી તો લાઈનમાં ઉભા રહેજો 3 વાળાને હારે આપો હાલો 3 વાળાને હારે લેવા સારું છોકરા જોવે નહીં બીજું શું હોય ને અંગૂઠા દેવાના મમ્મી તમારા અંગૂઠા દેવાના આ કોણ છોકરી હે શું નામ બેટા તારું એટલે લે કેટલા ભણસ બાલ મંદિર લે હાલે હોશિયાર ભાઈ કયા બાલ મંદિરે જશે ગજબ ભાઈ અત્યારે છોકરા આવી રીતે લેવાનું શું આવી છે ઘઉં કે ચોખા બે આવશે 5 મણ ઘઉં આવી છે ને 5 મણ ચોખા આવી છે
બીજી હમણાં 25 રૂપિયા કિલો વેચ નાખો દુકાને જઈને. ખાવા હાથ 42 કરો ભાઈ ઘઉં. ખાંડ ક્યાં છે જ નહીં ભાઈ ના જોડે. 3 કિલા હે. તો 3 કિલો શું થાય? 3 કિલા એક મહિનો હાલે બા. ચા પી પણ ઓલા મહિને લઉં ને તો પછી એક વાર ના બનાવીએ. એટલી બધી નહીં કરીએ. મારા આવડો મોટા ટીમનો ડબ્બો ભર્યો સાચો ખાંડનો. તો કેટલી ખાંડ જોઈએ? તો હાલો હું ઘરે આવીને લઈ જાઉં. તો હાલ લઈ જા. હાલો લઈ લેતા ચાલો. હે હાલો લઈ જાઓ. હે અત્યારે અર્પિત કોલેજમાં જાઉં છું. અહીંયા હું ત્યાં કામ હે 500 રૂપિયા રોજ આપે. વાહ વાહ મારું કંઈક કરાવી દો. વાહ વાહ આમાં ઓલું આપણે ગીત વગડીએ બાળપણનું ગીત વગામાં. કેટલા કિલો ઘઉં કરવાના ભાઈ? 42 કિલો કરવાના. આ ઘઉં જોઈ 20 કિલો થયા હજી. હા ઘઉં જોતા હા હા ના નાખો. એટલે મેં કીધું ચોખા લઈ લ્યો એમ. કેવડો અવાજ રાખ્યો પણ જોયું. અમારા ગામમાં તો માનવા જોડે જ માગે. હાલો ભાઈ ભાઈ ખાઈ ભાઈ. હાલો ભાઈ હાલો મમ્મી બિહાડીને ભાગીએ આપણે ઘરે. 20 કિલો ઘઉં આવી ગયા. ના 20 નહીં 42 કિલો ઘઉં હતા કંઈક. અને 20 કિલો ચોખા એવું કંઈક હતું. ત્રણ વારાના ભેગા આપ્યા આ વખતે બોલો. અને હું તો હે ને મેં કીધું તમે ભરો. મેં કીધું હમણાં હું આવું ફાંકી લેવા. ફાંકી ખાઈ લઈએ એટલે આપણે મિત્રો 9 વાગ્યા આપણે પહોંચી ગયા. 9 નહીં સોરી 10 વાગી ગયા. ગાડીમાં સડાવી દીધું બાસ્કુન જઈ ગયો. અહીંથી જરાક ઘરે લઈ જવું પડશે. એ કારણ ગાડી બાજકુન બધી રહી ગઈ. લેવા જઈને ફટાફટ જલ્દી એટલે આ ઉઠી અલ્યા લેવા તા હે કપડા બગડે છે ને બાકી ખતરનાક. તમારે કોઈ ન મૂકે મને ગાંડા થઈ. હા ભાઈ ગાંડા થાય તો નથી મૂકો આપણે ભાઈ. ગાંડું ન થવું જોઈએ. ઉતરે તો કિંજર ખરાબ. પણ ઓલી બાજુ પકડ તો ખરી. ઓલી બાજુ પકડ ખાલી. એ ટીટી લે ને ફટાફટ. ખબર ન પડે કે 12 ગયા વહેલું ઉઠી જાય આપણે. તમારે કાંઈ હે મારે કેટલું કામ કરવું પડે. ઘઉં ને ચોખા ને બધું લેવા જવું પડે. તમે એ ઉઠવું હોય 10-11 વાગે. મોઢું ધોઈ નહીં જાવે કલાકથી બ્રશ કરતી. આવ્યો ત્યાં બ્રશ કરે. ભાગ 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 તમે તમારે ભાગ મૂકીશ નહીં હું. કેટલા વાગ્યા આમ જતા જોઈ લો કેટલા વાગ્યા. 10 વાગ્યા હજી બ્રશ કરે. અને અમારા બેન જો હવે હે ને આમ સુબહ કા નાસ્તા એને કામ કરતા હાલ આવે. પણ શું કરવું જવું તો પડે. એમાં હાલે નહીં. કેમ કે વાળા બધાને કસ્ટમરને બઠાવાનો હોય. પાણી બાટલી ઉતારવાના હોય. સમજાઈ ગયો કામ એ છે. ઓલો સોનીનો વિડીયો જોયો હતો ને ટીવી વાળો એ આ બેન હતા. એને કસ્ટમરને પાણીમાં કેમ ઉતારતા નહીં આવડે જો આને સમજાઈ ગયું. એટલે મિત્રો ધ્યાન રાખવું આ બેનથી. ક્રોમામાં જાઉં ને ત્યારે સમજાઈ ડિસ્કાઉન્ટ કરી દઈશ ને બધી હે. એમ કે ભાઈ તારા વિડીયો જોઈને બધા અહીંયા આવે છે ક્રોમામાં ઘણી વાર. તો તારા ઇન્સેન્ટિવ આવે ને એમાં તારો હક નથી મારો હક વધારે છે. કેમ કે મારા વિડીયો જોઈને એને ત્યાં તમે ટીવી બીવી લેવા જાવ ને એટલે એને ઇન્સેન્ટિવ આવે. ઇન્સેન્ટિવ આવે એટલે એમાં ઇન્સેન્ટિવ હાટું જ કામ કરે. કા નથી આવતું ઇન્સેન્ટિવ? હજી લાઇટ નથી. બોલ કેટલા 2 વાગે આવશે કદાચ. મારો ચાર્જ તો ગાડીમાં જ થઈ ગઈ ને. આવું કહેવાય ને કઈ તું કામ કરે. સવારમાં જો કામ ચાલુ હોય એનું. કોઈ એવું પડે તને. હાલો મિત્રો આને પેલા હે ને મૂકતા આવી ઘા કરતા આવી કામે. કેમ કે કામે લઈ જાય ને તો પગાર નહીં આવે બરોબર ને. આપણે હે ઘર બનાવવું. હાલો પેલા આને હે ને ઘા કરતો આવું બરાબર. કેમ કે રૂટીન વર્ક છે આપણું. એને મૂકવા જવાનું એટલે કાયમ મોજ આવું મૂકવા ચા ને મિત્રો આપણે ટેસ્ટ ડ્રાઈવ ચાલુ હતી એવામાં આપણે મળી ગયા મહેકભાઈ. આને ઓળખતા એ બધા
જે ફેમસ છે રાજકોટમાં અમારા ચા મારાથી વાળા. વધારે તો નીલભાઈ ચાવડા ફેમસ છે. ના ના કહું ને તો નીલભાઈ ચાવડાના વિડીયો ઓકે બે ફેમસ. ટૂંકમાં હું શીખો હોય ને તો હું નીલભાઈ આગળ જ શીખો છે. ના ઘણી ભાઈ વખતે એ રહેવા જો ખોટી વાત હું નહીં ચા દેવા કરવાની. જતો ને તો મને ઘણું એડિટિંગ બેડિટિંગ ને થોડું કઈ રીતે એનું બધું શીખાડતા. ભલે ખોટી વાત ઉપર ક્રેડિટ નહીં લે, મને ખબર છે ક્રેડિટ નહીં લે. ક્રેડિટ વાત કરી ફેમસ આપણે એ શું કામ કેમ કે આ બધા નહીં હિસાબે પબ્લિક જી છે એ પબ્લિક જ પબ્લિક છે. ના હિસાબે છે. એટલે મહેશભાઈ ને કોણ કોણ ઓળખો નહીં જરા કોમેન્ટમાં કહી દેજો બરાબર. હવે મહેશભાઈ ને આપણે મસ્ત ચા પી લે ને પછી આપણે મળીએ હે ને. ચા પી લે કર્યા કરે. ઓકે ફાઇનલી મિત્રો કોમલબેન આપણે આવી ગયા છે કોલેજેથી અને તમે જેમ કે જોઈ શકો છો કોલેજ કરીને ડાયરેક્ટ ફોનમાં મથવા માંડે છે. તો આ જ પ્રમાણે જો જિંદગીમાં આગળ વધવું હોય તો કોલેજમાં ફોનમાં મથવું નહીં હું બોલવાનું ભૂલી ગયો હું તારે શું બધું ભૂલી જાઉં છું હું. મને તો આવડે જ છે. એ સિવલો જો નાઈ જોઈને તૈયાર થઈ ગયો હવે. કોલેજેથી આવીને માણા શું કરે કે વાંચે બાચે કંઈક અને આ મોબાઈલ પકડી ફોન પકડી ફોન. હજી આવી જ છું હે આ ફોન. આવીને સીધું બોલો રીલું જોવે બોલ શરમ આવી જાય તો હું વાંચવામાં આવે ધ્યાન જ દ્યો. સીધું વાંચવા બેસી જાઉં ઓલો તાલી પાડે. થોડીક વાર આરામ કરવો પડે ને પછી વાંચવા બેહું. મિત્રો જેમ કે તમે જોઈ શકો છો કિંજલબેન 10 વાગે ઉઠ્યા હતા 11 વાગે ઉઠ્યા હતા અને પાછો એનો 11:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સુવાનો. હવે ખાઈ લીધું છે ઉઠીને ખાધો. ખાધું હે ચાય નથી પીધી હવાની રોટલી નથી ખાઈ નાસ્તો નથી કર્યો કાંઈ મોઢામાં એક દાણો નથી નાખ્યો. થોડુંક થયું લાગે છે આ ભલા થયું હોત અને નથી થતા તો બહુ સારું. થોડુંક થયું. એ ઓલું લગાડે આ લગાડે મોઢામાં ફોડકા થાય જ ને પછી ન થાય. તો તારું બતાય ચાલે બતાવું આમ રાખ લે કેમેરો થોડુંક બતાય ઝૂમ કરીને બતાવો એડિટર. લાઈવ બતાવું એડિટર ઝૂમ કરીને બતાવો. બતાય છે તું કરી મિત્રો ટેસ્ટ ડ્રાઈવ માટે ગાડી તો લઈ ગયા હતા એમાં મહેશભાઈને આપણે મળી લીધું મસ્ત મજાની ચા પી લીધી અને હવે છે ને આપણે એક કામ કરીએ તમને બધું છે ને આ બતાવવાનું છે મકાનમાંથી રિનોવેશન કામ કર્યું ને સિમેન્ટ બિમેન્ટ પડી છે તો મકાનનો બ્લોગ તમારે જોવો છે ને કે મકાનમાં શું શું કામ કર્યું શું શું નહીં તો આ વિડીયોમાં લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.